ગુજરાત સરકાર સિંઘમના રોલમાં છે કે શું? ભ્રષ્ટાચારને નાથવા માટે આખરે સરકારે એક ચક્રવ્યૂહ બનાવ્યો એવું લાગે છે. નમસ્કાર. ચક્રવ્યૂહની વાત એટલા માટે કરવાની કે રાહુલ ગાંધીએ સંસદમાં એવું કહ્યું હતું કે ભારતનો મિડલ ક્લાસ ચક્રવ્યૂહમાં ફસાયો છે. નરેન્દ્રભાઈએ ત્રીજી ટર્મ વખતે જ્યારે ભાષણ આપ્યું ત્યારે એવું કહ્યું હતું કે હવે અમારી સરકાર ભ્રષ્ટાચારીઓને નહીં છોડે. કદાચ આ કામની શરૂઆત અને સારી વાત એ છે કે કદાચ ગુજરાતથી થઈ રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે છેલ્લા કેટલાક સમયમાં એવા ઘણા બધા પગલાં લીધા છે. એવું લાગે છે કે સરકારે ઓપરેશન ક્લીનઅપ શરૂ કર્યું છે. સિસ્ટમને સુધારવી અને એની સફાઈ કરવી બહુ જરૂરી હતી અને હજુ છે. આ વાત એક રાઇડર સાથે કહું છું કે હજુ થઈ નથી, કરવાની શરૂઆત થઈ છે એવું લાગે છે. ચક્રવ્યૂહના એવા 7 કોઠા એટલે કે 7 એવા નિર્ણયો જે લીધા છે સરકારે, અને જો એના ઉપર કામ થશે તો ભ્રષ્ટાચાર ઉપર લગામ ચોક્કસ આવશે. પહેલું છે 50 વર્ષથી ઉંમરના અધિકારીઓની કાર્યક્ષમતાનો રિવ્યૂ થશે. ટેન્ડરમાં ચાલતી લાલિયાવાડી રોકવાની સૂચના અપાઈ છે. ક્લાસ 1 અધિકારીઓને કાબૂમાં લેવા માટે કાયદો બનશે. ભ્રષ્ટ અધિકારીઓની મિલકત જપ્ત કરાશે. એસીબીને આકરા પગલાં લેવા માટે ફ્રી હેન્ડ અપાશે. સરકારી અધિકારીઓની બદલી નજીકના સેન્ટરમાં નહીં પણ દૂર કરાશે. અને 5 વર્ષ સુધી એક જ ઝોનમાં કામ કરનાર પોલીસ કર્મચારીઓની બીજા ઝોનમાં બદલી કરાશે. આ નાના નાના સ્ટેપ છે, પણ સિસ્ટમ જ્યારે કરપ્ટ થઈ ગઈ હોય ત્યારે તમારે એકે એક ખૂણો સાફ કરવો જરૂરી છે, અને આ એકે એક ખૂણો સાફ કરવાની પ્રક્રિયા છે. ફરી યાદ રાખવું એ જરૂરી છે કે ભ્રષ્ટાચાર માત્ર નાનો જ માણસ કરે છે એવું નથી. આખી સિસ્ટમમાં ઉપરથી નીચે ચાલે છે, એને સુધારવાની જરૂર છે. જ્યાં સુધી એક પણ માણસ લિંકમાં ભ્રષ્ટ રહેશે ત્યાં સુધી ભ્રષ્ટાચારને નાબૂદ કર્યો નહીં કહેવાય. અધિકારીઓની મિલકત અચાનક કેવી રીતે વધી જાય છે? કોઈ વ્યક્તિ પોલીસમાં ભરતી પામે અને રાતોરાત લક્ઝુરિયસ ગાડીઓ ફેરવવા માંડે 2-3 વર્ષમાં, એવું કેમ થાય છે? આ છીંડે ચડ્યો એ ચોર છે એવું કહેવાય છે. પણ આ બધાઓને સાચવનારા, પ્રોટેક્ટ કરનારા મોટા અધિકારીઓ અને રાજકારણીઓ પણ, એમની ઉપર પણ લગામ કસવી જરૂરી છે. મધ્યમ વર્ગને આ એટલા માટે કઠે છે કારણ કે એ ટેક્સ પણ ભરે છે અને પોતાના ઘરના છેડા ભેગા કરવા માટે પણ મથે છે. અને છેલ્લે થોડા સમય પહેલા ભૂપેન્દ્ર પટેલનું આખું મંત્રીમંડળ નવું બની ગયું અને વિજયભાઈ રૂપાણીનું આખું મંત્રીમંડળ ઘર ભેગું થઈ ગયું. ત્યારે બધાને એવું લાગતું હતું કે પૂરે ઘર કે બદલ ડાલુંગા જેવું થયું. ભૂપેન્દ્રભાઈએ પણ અત્યારે આ ઓપરેશન ક્લીનઅપમાં એવો જ મૂડ બતાવવાનો છે. સોમવારથી શુક્રવાર સુધી તમે રાત્રે 8 વાગે જોતા રહો એડિટર્સ વ્યૂ. સોમવારે ફરી મળીએ. નમસ્કાર. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.